હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા વિડીયોમાં। તો આજે ગણિત સબ્જેક્ટ છે એને હું આખું સંપૂર્ણ વાત કરીશું, કેમ કે એમાં બેઝિકમાં કેટલું કરવું જોઈએ અને એડવાન્સમાં કેટલું કરવું જોઈએ। જે લોકોનો સબ્જેક્ટ વીક છે મેથ્સ, બરાબર, એમાં શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એની વાત કરીશું, અને એડવાન્સમાં કયા કયા ચેપ્ટર કરવા જોઈએ અને કઈ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એની વાત કરીશું। તો વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને બહુ યુઝફુલ થશે। તો શરૂ કરીએ આપણી વિડીયો। જો તમે શરૂઆત જ કરો છો ગણિત સબ્જેક્ટની, તો શરૂઆતમાં તમને સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર આવડવા જોઈએ, બરાબર। એ બેઝિક છે। બેઝિકમાં તમને એડવાન્સ સુધી લઈ શકે છે, કેમ કે કોઈ બી એક્ઝામ્પલ ગણો તો એમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવતા જ હોય છે, બરાબર। તો એ ખાસ આવડવું જોઈએ અને એ બેઝિકથી ખાસ કરવું જોઈએ। પછી જે ભાગાકારનો નિયમ જે છે એમાં જે ચાવીઓ લાગે છે એ બધી આવડવી જોઈએ, બરાબર। 2ની ચાવી, 3ની ચાવી, 5ની ચાવી, 11ની ચાવી, 25ની ચાવી, એ બધી ચાવીઓ આવડવી જોઈએ, જેનાથી ભાગાકાર સરળ થઈ જાય અને છેદ ઉડાડતા સારું ફાવે, બરાબર। પછી લસા ગુસા બેઝિક આવડવું જોઈએ, કેમ કે લસા ગુસા ના આવડે તો એક્ઝામ્પલ સોલ્વ ના થાય, બરાબર। તો લસા ગુસા ક્યાં જરૂર પડે? તો બધા જે એડવાન્સ મેથ્સ છે એમાં લસા ગુસા ખાસ જરૂર પડે છે, બરાબર। ગુણોત્તર પ્રમાણ જે ચેપ્ટર છે એમાં આવે છે, ઘણી જગ્યાએ આવે છે લસા ગુસા, લસા લેવાનું, બરાબર। તો ખાસ લસા ગુસા શીખી લેવું। પછી છેદ ઉડાડતા હોય તો છેદ ઉડાડતા આવડવું જોઈએ, બરાબર। તો છેદ ઉડાડવા માટે તમને ઘડિયા પાકા હોવા જોઈએ। તો બને ત્યાં સુધી તમે શરૂઆત કરો છો તો ઘડિયા તમે 1 થી 20 સુધીના પાકા કરી દેવાના। તો ઘડિયા ખાસ કરવાના, એનાથી તમે છેદ ઉડાડતા આસાની રહે। પછી ત્રિરાશિ મૂકતા આવડી જોઈએ, તો એ ખાસ આવડવું જોઈએ, કેમ કે એ નફો ખોટમાં અને બધામાં ત્રિરાશિ આવતી હોય છે, તો એ યુઝફુલ થાય છે। તો ત્રિરાશિ પણ તમારે શીખી લેવાની। તો શરૂઆતમાં જે બેઝિક ચેપ્ટર છે એની વાત કરું છું, પછી એડવાન્સની વાત કરીશું આપણે। પછી વર્ગ અને વર્ગમૂળ, તો વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે આવે છે એ પણ ખાસ આવડવું જોઈએ, કેમ કે તમને વર્ગ આવડવો જોઈએ, 1 થી 20 સુધીના વર્ગ આવડવો જોઈએ પાક્કા, બરાબર। અને ઘન છે એ 1 થી 15 સુધીના તમને આવડવું જોઈએ। તો ખાસ કરીને વર્ગ અને ઘન ખાસ કરી દેવાના, એટલે વારંવાર પૂછાતા હોય છે તો એ ખાસ કરી દેવાના। તો પછી છે ઘાત અને ઘાતાંક, તો એ પણ કરી દેવાનું। ઘાત અને ઘાતાંક, તો ઘાતનો ઘાત શું થાય, ઘાતના સરવાળામાં શું થાય, એ બધું આવડવું જોઈએ, સરવાળા બાદબાકી એમાં ઘાતના, બરાબર। પછી દશાંશ અવયવ આવડવું જોઈએ, અપૂર્ણાંક આવડવું જોઈએ। પછી ગુણાકાર ભાગાકાર તો વાત કરી દીધી આપણે। પછી ડાબા અને જબાનો નિયમ આવડવો જોઈએ, બરાબર। એ ડાબા અને જબા ખાસ પૂછાતું હોય છે કે બરાબરની જમણી બાજુ હોય તો ડાબી બાજુ જાય તો શું થાય, એ બધું ખાસ આવડવું જોઈએ। જો ગુણાકારના સંદર્ભમાં હોય તો બરાબરની જમણી બાજુ જાય તો શું થઈ જાય, એ બધું ખાસ આવડવું જોઈએ। બેઝિક જે નિયમો છે એ બધા ખાસ આવડવું જોઈએ, જે આપણને એક્ઝામ્પલમાં યુઝફુલ કરે છે। તો બને ત્યાં સુધી બેઝિક મેથ્સ પાકું કરી દેવાનું, એનાથી આપણું જે એડવાન્સ મેથ્સ છે એમાં તમને સારું આમ ફટાફટ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ। તો જનરલ મેથ્સમાં કયા કયા ખાસ કરવાના એ ચેપ્ટર હવે કહી દઉં કે જનરલ મેથ્સમાં કયા કયા કરવાના, બરાબર। તો સાદુરૂપ છે, સંજ્ઞા જ્ઞાન છે, સરેરાશ છે, મધ્યસ્થ અને બહુલક છે, લસા ગુસા છે, પછી ગુણોત્તર અને પ્રમાણ છે, બરાબર। ભાગીદારી છે, પછી ઉંમર સંબંધિત પ્રશ્નો આવે છે, જે પ્રોબ્લેમ ઓફ એજ એ છે। પછી 3નો નિયમ છે, બરાબર। એ 3નો નિયમ એટલે આપણે જે કહીએ છીએ એ 3 સ્ટેપમાં મૂકવાનું આવે છે। સમય, કામ અને મહેતાણું છે, બરાબર। નળ અને ટાંકી છે, ટકાવારી છે, નફો અને નુકસાન છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સમય અને અંતર, બરાબર। ટ્રેનના દાખલા, હોડી અને પ્રવાહ, બરાબર। પછી મિશ્રણ કરીએ છીએ આપણે દૂધમાં ને એ બધું, દૂધમાં થોડું પાણી ઉમેરીને એવા દાખલા આવે છે, તો એ મિશ્રણવાળું। પછી ક્રમચય અને સંચયવાળું, પછી સંભાવના અને સમાંતર અને સમગુણોત્તર શ્રેણી। આ જે ચેપ્ટર જેટલા કીધા એ બધા IMP છે અને એમાંથી જ વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે, બરાબર। તો ટોટલ 37 જેટલા ચેપ્ટર થાય છે, બેઝિક અને એડવાન્સ બંને કરીને। તો એટલા ચેપ્ટર ખાસ કરી દેવાના અને એમાંથી જ વારંવાર પૂછાતું હોય છે। તો તૈયારી કેવી રીતની કરવી એ હું તમને થોડું ગાઈડ કરું, બરાબર। પછી તમે ખબર પડશે કે કેવી રીતનું ગણિતમાં સબ્જેક્ટ પાકો કરવો। તો આ જે બેઝિક ચેપ્ટર છે એ મેં તમને મોઢે કહી દીધા હતા, બરાબર। તો અત્યારે તમે જોઈ શકો છો, તો આ બધા બેઝિક છે। બેઝિકમાં કેવી રીતનું ખાસ કરવું, તો બેઝિકમાં આવી રીતના જે સરવાળા આવે છે મોટા એ ખાસ આવડવા જોઈએ, કદાચ એક્ઝામ્પલમાં આવું પૂછાઈ લે, બરાબર। તો એક્ઝામ્પલ કેવા આવે તો હું તમને બતાવી શકું છું કે એક્ઝામ્પલ આ રીતના બધા આવી શકે છે, જેમાંથી તમને ખબર પડે। જો એક જંગલમાં 28,208 વૃક્ષના હતા અને વાવાઝોડાથી કારણે 12,560 વૃક્ષો પડી ગયા, તો હવે જંગલમાં કુલ કેટલા
વૃક્ષો હશે તો આમાંથી આ બાદ કરવાના, એટલે આ બાદ બાકીનું એક્ઝામ્પલ થઈ ગયું. પછી તમને આવી રીતના શબ્દોમાં પૂછાય તો તમને એમ લાગે કે આ કયું એક્ઝામ્પલ છે, પણ આ છે બાદ બાકીનું, બરાબર. તો તમને બાદ બાકી આવડતી હોય તો તમે આ એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકો છો. કદાચ આવું આ તો ના પૂછાય, પણ આ તો એક મેથડ છે કે બાદ બાકીના એક્ઝામ્પલ કેવી રીતના પૂછાય એ ટાઈપનો પ્રશ્ન બનાવેલો છે, બરાબર. તો આવી રીતના ક્વેશ્ચનો પૂછાય એમ, એટલે આવડતી ના હોય તમને બાદ બાકી તો તમે એમાં ખબર ના પડે. તો બને ત્યાં સુધી સરવાળા બાદ બાકી પાકું કરી દેવાનું, અને પછી આપણે ધીરે ધીરે એડવાન્સમાં જવાનું, બરાબર. તો એ ખાસ કરી દેવાનું. પછી છે કે ભાગાકારનો નિયમ મેં કીધું હતું એ, તો નિયમ કયા કયા છે એ બધી જગ્યાએ બધી બુકમાં આપેલા જ છે. તો ભાગાકારના નિયમ 2, 3, 4 અને 5નો નિયમ છે. તો આ રીતના નિયમ છે. તો કોઈ પણ સંખ્યાને 2થી વડે ભાગ્યું હોય તો કયો નિયમ લાગે, 3નો નિયમ લાગે, પછી 4નો નિયમ લાગે, 5નો નિયમ લાગે, 6નો નિયમ લાગે. એ બધા નિયમો લગાડી અને તમે તમારો ભાગાકાર છે એ આસાન કરી શકો છો, બરાબર. તો એ રીતના બધું છે એડવાન્સ. પછી ત્રિરાશિ કેવી રીતનું છે, તો ત્રિરાશિ એમ છે કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે છે, તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે, તો એ રીતે ત્રિરાશિ બનાવ કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ, તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ, તો આ રીતના પછી છેદ ઉડાડવાનું, બરાબર. તો આમાં ત્રિરાશિ મુકાઈ, પછી મેં કીધું હતું ને છેદ ઉડાડતા આવડવું જોઈએ, તો આ છેદ ઉડાડતા આવડવું જોઈએ, બરાબર. તો આ છેદ ઉડાડવાનું, બરાબર. તો આ જે બેઝિક છે એ બધું ખાસ આવડવું જોઈએ, કેમ કે તમને અને આ છેદ ઉડાડવામાં પાછો ઘડિયા આવડવું જોઈએ. 8નો ઘડિયો આવડતો હોય તો તમે 24નો ઉડાડી શકો, બરાબર. એટલે 8 × 3 = 24, સીધા 8નો ઘડિયો ચાલે એટલે 3 અને 15 × 3 = 45, એટલે ડાયરેક્ટ ઘડિયાનો ઇસ્તેમાલ વધારે થાય છે, એટલે ઘડિયો પાકા કરી દેવાના 1 થી 20 સુધીના. તો તમને આ જે બેનિફિટ રહેશે ઉડાડવામાં, છેદ ઉડાડવામાં. પછી વર્ગ અને વર્ગમૂળ મેં કીધું હતું, બરાબર. તો વર્ગ અને વર્ગમૂળ તમારે આ જે છે એ વર્ગ ખાસ કરી દેવાના, બરાબર. 1 થી 20 સુધીના ખાસ આવડવા જોઈએ, બરાબર, પણ કરવાના છે 1 થી 30 સુધીના, બરાબર. તો તમને કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા આસાન રહેશે. પછી છે વર્ગ અને વર્ગમૂળ છે, બરાબર. વર્ગમૂળ કેવી રીતે કાઢવાનું એ તો બધાને આવડતું જ હશે, ના આવડતું હોય તો યુટ્યુબ પર બધું ફ્રીમાં છે, તો શીખી લેવાનું, બરાબર. પછી ઘાત અને ઘાતાંક, તો ઘાત અને ઘાતાંકમાં આવું હોય છે, બરાબર. ગુણાકારમાં આધાર સરખો હોય તો સરવાળો થાય, એ રીતની બધા પેટર્ન હોય છે, તો એ ખાસ કરી દેવા. અને ભાગાકારમાં ઘાત સરખો હોય તો એની બાદબાકી કરવાની, એ રીતના બધા એક્ઝામ્પલ આવતા હોય છે, તો એ આવડવું જોઈએ. પછી એનું સાદુરૂપ કરતા આવડવું જોઈએ. પછી સરવાળા બાદબાકીમાં જે નિયમો છે એ ખાસ આવડવો જોઈએ. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ પ્લસ થાય, એ બધું બેઝિક છે એ બધું આવડવું જોઈએ, બાકી કંઈ છે નહીં. પછી સાદુરૂપ આવડવું જોઈએ. સાદુરૂપ આપતા, કેમ કે જો સાદુરૂપમાં પહેલા નિયમ શું છે, બરાબર. રેખીય કૌંસ આવે, બરાબર. પછી કૌંસ આવે, પછી આવી રીતના કૌંસ આવે, બરાબર. પછી આવે નોની નુના, એટલે નોની નુના આવે. પછી આવે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાકી. ભાગુ સબાનો નિયમ પછી આવે, બરાબર. ભાગુ સબા પહેલા પણ આ 3 આવે છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ભાગુ સબા પહેલા એ ખાસ 3 છે એ ધ્યાન રાખવાના. પછી છે આપણે સરેરાશ, બરાબર. અહીંથી એડવાન્સ મેથ્સ ચાલુ થાય છે, બરાબર. તો સરેરાશ ખાસ આવી રીતના પ્રશ્નો પૂછાતા હોય કે આપેલી સંખ્યાનો સરવાળો અને જે સંખ્યા હોય એ નીચે મૂકવાની, બરાબર. એટલે વાંધો આવે નહીં. કોઈ પણ સંખ્યા આવે એને સરવાળો કરી નીચે જે સંખ્યા લખી દેવાની. સરેરાશ તો ઇઝી ચેપ્ટર છે, બધાને આવડતું જ હશે, બરાબર. તો એ મધ્યસ્થ અને બહુલક એ પણ ઇઝી છે, બરાબર. એ પણ વાંધો આવે એવું નથી. લસા ગુસા એડવાન્સ છે આ, તો એડવાન્સમાં કેવી રીતનું લસા ગુસા આવે છે એ જોઈ લો તમે. તો ડાયરેક્ટ લસા ગુસા ગુણોત્તર પ્રમાણે પૂછેલો હોય કે 2 અને 5 છે, બરાબર. 2 સંખ્યાનો ગુણોત્તર 2 અને 5 છે, તો તેનો ગુસા 8 હોય તો બંને સંખ્યા કઈ, તો આ રીતના પણ પૂછાતા હોય છે. તો લસા ગુસા ખાસ કરી દેવાનું, બરાબર. વારંવાર પૂછાતું હોય છે. આ રીતના તમે બધા લસા અને ગુસા શોધતા હોય છે, બરાબર. તો આ રીતના પણ કરી શકો છો, પણ થોડી વાર લાગે, બરાબર. તો શોર્ટકટ શીખી લેવાની બધી અને આવડી જશે. તો આ રીતનું બધું છે બુકમાં. તો એ બધું થઈ જાય તમારે, બરાબર. એડવાન્સ લેવલ સુધીમાં તમારે આવી જશે ઓટોમેટિક. તો ખાસ કરીને નફો ખોટ છે એ તૈયાર કરી દેવાનું. ટકાવારી છે એ ખાસ તૈયાર કરી દેવાનું, કેમ કે ટકાવારી વારંવાર પૂછાતું હોય છે. સાદું વ્યાજમાં ઇઝી છે. સાદું વ્યાજમાં સૂત્ર જ મૂકવાનું હોય છે, એટલે આવડી જાય. PRN/100, બરાબર. I = PRN/100, એટલે આવા એક્ઝામ્પલ પૂછાતા હોય છે. પણ કોન્સ્ટેબલની એક્ઝામમાં બધું ઇઝી પૂછાશે, PSIની એક્ઝામમાં થોડું લેવલ હશે, બરાબર. તો આ તૈયાર થઈ જાય પછી આપણે
મારી જોડે પ્રેક્ટિસ કરવા માટે એક બીજી બુક છે. તો તમે તમારી મેથ્સની તૈયારી થઈ ગઈ હોય તો તમે એમ ના સમજો કે આપણી જોડે થઈ ગઈ છે તો હવે શું કરું. મેં આ યુવાની બુક પડી છે મારી જોડે, તો આ યુવાની બુકમાંથી હું પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસ કરવા માટે આપણી જોડે અઢળક ક્વેશ્ચનો છે આમાં, એટલે વાંધો આવતો નથી. તો આમાં જે ચેપ્ટર છે એ સેમ છે, બરાબર. સંખ્યા, વર્ગમૂળ, ઘનમૂળ, અપૂર્ણાંક, ઘાત, લસાગુ, સાદુરૂપ, સમાંતર શ્રેણી, સરેરાશ, મધ્યક, ટકાવારી, ઓલમોસ્ટ બધા ચેપ્ટરો આવી જાય છે આમાં, બરાબર. તો આમાં પણ સારા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે બતાવું તમને. જેમ કે બેઝિક લેવલનું છે પહેલું, બરાબર. પહેલું ચેપ્ટર છે એમાં ભાગાકારના નિયમ ને બધું આવી જાય છે. સંખ્યા, તો એમાં પ્રકારની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, આવા ક્વેશ્ચનો પણ પૂછાઈ શકે વિધાનમાં, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યામાં કયા સંખ્યાનો સમાવેશ થાય છે, તો પ્રાકૃતિક સંખ્યા 1 છે. પછી એમાં 1 થી અનંત સુધી જેટલી આવે એ બધી પ્રાકૃતિક સંખ્યા કહેવાય, બરાબર. તો આમાંથી પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે, તો પૂછાઈ શકે છે. તો એ રીતના અગાઉ કયા પ્રશ્નો પૂછાયેલા છે, તો એમાં જો આ રીતે -3 અને 7 ની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા પૂછી છે. તો અહીંયા જો એનું સોલ્યુશન આપેલું છે -1, -1, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, બરાબર. આટલી છે, તો આટલી 6, 7, 8, 9 એવી રીતના જવાબ આવે છે D 9, બરાબર. તો એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. તો બેઝિક પણ પૂછાતું હોય છે ઘણીવાર. તો કોન્સ્ટેબલમાં આવું બેઝિક કદાચ પૂછાઈ શકે છે, કેમ કે મેથ્સનું લેવલ વધારે છે, તો કદાચ બેઝિક થોડું મૂકવું જોઈએ એમ. તો આ રીતના ક્વેશ્ચનો પૂછાય છે. તો આ જેટલા પણ ક્વેશ્ચનો છે એ મોઢે સોલ્વ કરી દેવાના, અને આમાં અઢળક ક્વેશ્ચનો આપેલા છે એક ચેપ્ટરમાંથી, તો વાંધો આવે એવું છે નહીં. જો પાછળ પણ પ્રેક્ટિસ કરવા માટે આ આલેલા છે એક્સરસાઇઝ કરીને, બરાબર. લેવલ બિગનર જે હોય એમના માટે છે આ બધા ક્વેશ્ચનો, બરાબર. એ પૂરા કરી દે, પછી જેને થઈ જાય એડવાન્સ મેથ્સ થઈ જાય એને ડિફિકલ્ટવાળા પણ થોડા આપ્યા છે, જેનાથી પાવરફુલ થઈ જાય મેથ્સ, પછી આ ડિફિકલ્ટ કરી શકે છે. તો બને ત્યાં સુધી તમારે આવડી જાય પછી તમે બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરવા માટે કોઈ બી ઓનલાઈન PDF મળતી હોય તો કોઈ બીજી બુક લાવી દેવાની, તો એનાથી તમને બેનિફિટ રહે. કેમ કે ગણિત એવો સબ્જેક્ટ છે જે વારંવાર આપણે ગણવું પડે તો જ આપણને આવડે. તો આ રીતના બધા છે આમાં, બરાબર. નફો, ખોટ અને વળતર એના પણ ખાસા બધા સૂત્રો છે, પણ એ સૂત્રો એટલા બધા યાદ રાખવા નથી, કોન્સેપ્ટ આવડવું જોઈએ એટલે ઓટોમેટિક આવડી જશે, બરાબર. 5,000નો મોબાઈલ છે એ 7,000નો વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય, તો આ તો આપણને મોઢે આવડે, બરાબર. 5,000નો મોબાઈલ છે અને 7,000 વેચે છે, તો 5, 6, 7, બરાબર, 2,000 રૂપિયા આપણને નફો થાય, બરાબર. એક નફો કીધો છે તો ટકામાં કીધો છે, તો એનો 2,000ના ટકામાં ફેરવી દેવાનો, બરાબર. 2,000 ગુણ્યા હંમેશા મૂળ કિંમત હોય એના નીચે મૂકવાની, તો 5,000 નીચે, અને 100 ટકા હંમેશા 100 ગુણ્યા એટલે સીધા 40% આવી જાય જવાબ, બરાબર. તો આ રીતનું છે, બેઝિક છે, બરાબર. બેઝિક કરીને તમે મેન કોન્સેપ્ટ આવડવું જોઈએ એટલે તમને ઓટોમેટિક ચેપ્ટર આવડી જશે, અને પછી આ બધા અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે એના સોલ્યુશન કરી દેવાના, એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવા પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં, તો આપણે વાંધો આવે નહીં, બરાબર. પછી આ પૂરું થઈ જાય પછી એના પાછળ સેલ્ફ પ્રેક્ટિસ માટે આપેલા છે એક્સરસાઇઝ, બરાબર. એ કરી દો એટલે ઇનફ છે. પછી SSCના એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો, GD કોન્સ્ટેબલના, CHSLના. તો આ બધું સારું છે, બરાબર. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે કે ગણિત કેવી રીતનું કરવું જોઈએ, બરાબર. અને કોઈ બી ડાઉટ હોય તો આપણે સન્ડે લાઈવ થઈએ છીએ, તો એમાં પણ પૂછી શકો છો અને કોમેન્ટ કરી શકો છો નીચે વિડીયોમાં, તો તમને હું આન્સર આપી દઈશ. દરેક કોમેન્ટના મેં આન્સર આપ્યા છે, અને એવું નથી કે નથી આપ્યા, બરાબર. તો આપણે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, કાં તો સન્ડે આપણે લાઈવ રાખીએ છીએ, બરાબર. તો એ લાઈવમાં જોડાઈ જવાનું તમારે, એટલે તમારે કઈ બી ક્વેશ્ચન હોય તો એમાં પણ પૂછી શકો છો, બરાબર. તો બીજું કઈ બી ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકો છો, કોઈ બી સબ્જેક્ટ રિલેટેડ, કઈ બુક સારી છે કઈ નહીં એનો રિલેટેડ, બરાબર. તો એનો પણ આપણે આન્સર આપી દઈશું. બને ત્યાં સુધી યુવાની બુક યુઝ કરવાની, અને મેથ્સ રિઝનિંગ માટે તમે નીરજ પ્રવર્સનની બુક વાંચી શકો છો, એ સારી છે. એમ તમે બેઝિકથી તૈયારી કરતા હોય, તમારું લેવલ એકદમ 0 છે, તો તમે એ બુક લાવી શકો છો, અને એમાંથી તમને સારું ધીરે ધીરે આવડી જશે એમ. એટલે 0થી તમે હીરો બની જાઓ એવી બુક છે. એટલે મતલબ કે તમને ગણિત બિલકુલ નથી આવડતું, તો એ તમે બુક યુઝ કરશો તો તમને ગણિત સારી રીતે આવડી જશે, સમજી જશો. અને બીજી બધી બુકોમાં કેવું છે કે રીત જે આપણે 10મા 12મામાં યુઝ કરતા હતા, બરાબર, એ રીતની બધી ગણેલી છે, અને એ રીત તમે ગણવા જશો તો તમે આખું પેપર પૂરું થઈ જાય પણ 5 દાખલા પણ નહીં ગણી શકો, બરાબર. તો
એવું છે કે ટાઈમ પૂરો થઈ જશે અને તમે એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો, કેમ કે આમાં વેટેજ વધારે છે અને ગણિત સ્કીપ કરાય એવો સબ્જેક્ટ નથી, બરાબર. જો સ્કીપ કરશો તો આપણે ગેમની બહાર નીકળી જશું. એટલે બને ત્યાં સુધી ગણિતની તૈયારી કરો. ગણિત ના આવડતું તો પણ શીખો, એકવાર બે વાર ટ્રાય કરો, આવડી જશે. એવું નથી કે નથી આવડતું, અત્યારે બધાને આવડી જાય છે, પણ શરૂઆત કરો બસ. ગણિત ના કર્યું હોય તો પણ શરૂઆત કરી દેજો. તો આજ માટે આટલું છે. કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક કરજો, બરાબર. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.